સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો. આજે છે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જયંતિ અને આપણે લઈને આવ્યા છે ટોપ મોસ્ટ 35 પ્રશ્નો એમના જીવનને લઈને. બરાબર, એમની ડિગ્રી, એમની બુક્સ, બરાબર, એમનો જન્મ, માતા પિતા, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને મળી જશે. એક્ઝામની દૃષ્ટિએ ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. દરેક પરીક્ષામાં 1 થી 2 માર્કના પ્રશ્નો ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના પ્રશ્નો પૂછવામાં આવે છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ટોપિક ડૉક્ટર આંબેડકર જીકે. તો મિત્રો ટોપિક પર આવીને પહેલાં તમને જણાવી દઉં મેં, જો તમારી સીસીની એક્ઝામ છે, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ છે, પીએસઆઈની એક્ઝામ છે, તો એક્ઝામ થોડીનો મિત્રો લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, તેમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સબી, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, યોજ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ, ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે ખાલી 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. છેલ્લા 8 વર્ષથી ડેલી કરંટ અફેર્સના વિડીયો બનાવીને કરંટ અફેર્સ પ્રોવાઈડ કરનાર આપણે એકમાત્ર છે. ઓથેન્ટિક એકદમ કરંટ અફેર મળશે તમને. બરાબર, કોઈને ડેમો પીડીએફ જોવી હોય, ગઈ પરીક્ષામાં પૂછેલા સબૂત જોવા હોય, કારણ કે મારું કરંટ અફેર દરેક પરીક્ષામાં પૂછાય, તો એના માટે પણ આ નંબર પર તમે મેસેજ કરો, તમને પહેલાં ડેમો અને સબૂત મળશે, પછી તમારે કરંટ અફેર ખરીદવાનું છે. 6 મહિના, 2 મહિના, 4 મહિના, વર્ષ જેટલાનું જોઈએ એટલાનું મળી જશે. મિત્રો આપણે ટોપિક પર આવીએ. આપણો ટોપિક છે અત્યારે બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકર. ક્વેશ્ચન નંબર 1ની વાત કરીએ આપણે. તો ભારતના સંવિધાન નિર્માતા તરીકે કોણ ઓળખાય છે? બરાબર, પ્રશ્ન છે ભારતના સંવિધાન નિર્માતા તરીકે કોણ ઓળખાય? તો રાઈટ આન્સર શું થશે આમાં? રાઈટ આન્સર છે મિત્રો બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકર જે છે એ ભારતના સંવિધાન નિર્માણ તરીકે ઓળખવામાં આવે. સંવિધાન માટે જે ડ્રાફ્ટિંગ કમિટી બની હતી એના ચેરમેન હતા ભીમરાવ આંબેડકર. સેકન્ડ છે, હાલમાં મહારાષ્ટ્રના કયા શહેરમાં ડૉક્ટર આંબેડકરની પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ નોલેજ બની રહી છે? તો મહારાષ્ટ્રનો શહેર છે મિત્રો લાતુર શહેર, અને લાતુર શહેરમાં બાબા સાહેબ ભીમરાવની એક પ્રતિમા છે, એનું નામ છે સ્ટેચ્યુ ઓફ નોલેજ. અને એક્ઝામની દ્રષ્ટિએ મિત્રો ઇમ્પોર્ટન્ટ કરી દેજો આ. બરાબર, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યારે થયો હતો? તો ડૉક્ટર આંબેડકરનો જન્મ થાય છે 14 એપ્રિલ 1891. બરાબર, 14 એપ્રિલ 1891. અને વર્ષ 2026માં એમની જન્મજયંતિ કેટલામી છે? 135મી. આ યાદ રાખજો. 14 એપ્રિલ 1891માં એમનો જન્મ થાય છે. વર્ષ 2026માં 14 એપ્રિલે એમની જન્મજયંતિ 135મી છે. બાબા સાહેબ આંબેડકરનો જન્મ ક્યાં થયો હતો? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો. મહુ છાવની છે મધ્યપ્રદેશની અંદર, ત્યાં એમનો જન્મ થયો. બરાબર, બાબા સાહેબ આંબેડકરનો જન્મ ક્યાં થાય છે? મહુ છાવની. કારણ કે એમના જે પિતાજી હતા એ સેનામાં હતા, તો મહુ છાવનીમાં બાબા સાહેબનો જન્મ થયો હતો. ડૉક્ટર આંબેડકરના પિતાનું નામ શું હતું? તો રામજી માલોજી સકપાલ. બરાબર, રામજી માલોજી સકપાલ બાબા સાહેબ આંબેડકરના પિતાજીનું નામ હતું. સ્ટારમાં કરજો આ પણ. ડૉક્ટર આંબેડકરના માતાનું નામ શું હતું? તો રાઈટ આન્સર છે મિત્રો ભીમાબાઈ. બાબા સાહેબની માતાનું નામ હતું ભીમાબાઈ. સ્ટારમાં કરજો, ઇમ્પોર્ટન્ટ છે આ પણ. ડૉક્ટર આંબેડકરની પત્નીનું નામ શું હતું? તો એમની પત્નીનું નામ છે રમાબાઈ અને શારદા કબીર. બરાબર, રામાબાઈ અને શારદા કબીર આ બંને એમના પત્ની છે. બરાબર, પહેલાં બાબા સાહેબે મિત્રો 2 લગ્ન કર્યા હતા. પહેલાં રમાબાઈ સાથે કર્યા હતા અને પછી શારદા કબીર સાથે. તો ઉપરના બંને રાઈટ આન્સર આવશે. ડૉક્ટર આંબેડકર કઈ જાતિથી સંબંધિત હતા? તો મહારાષ્ટ્રની અંદર એક મહાર જાતિ હોય છે. બરાબર, એ મહાર જાતિ જે અનુસૂચિત જાતિમાં આવે છે અને એનાથી સંબંધિત હતા ડૉક્ટર આંબેડકર. ડૉક્ટર આંબેડકર માતા પિતાની કેટલામી સંતાન હતા? તો રાઈટ આન્સર છે મિત્રો 14મી સંતાન. બરાબર, ભીમરાવ આંબેડકર જે છે એમના માતા પિતાની 14મી સંતાન હતા. સ્ટારમાં કરજો, ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ. ડૉક્ટર આંબેડકરને ભારત રત્ન ક્યારે સન્માનિત કરવામાં આવ્યા? તો એમને ભારત રત્ન ક્યારે મળ્યો? તો 1990માં. બરાબર, 1990માં બાબા સાહેબને ભારત રત્ન મળે છે, 1990. ડૉક્ટર આંબેડકરે 10માની પરીક્ષા ક્યારે પાસ કરી? તો મિત્રો 1907, 1907માં તેઓ 10મા ધોરણની પરીક્ષા પાસ કરે છે. બાબા સાહેબ આંબેડકરને ભણવા માટે કોલંબિયા યુનિવર્સિટી કોણે મોકલ્યા? તો રાઈટ આન્સર છે મિત્રો સયાજીરાવ ગાયકવાડ. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે બાબા સાહેબને ભણવા માટે કોલંબા યુનિવર્સિટી મોકલ્યા હતા. અને આ પ્રશ્ન તમને ઇતિહાસમાં પણ પૂછાઈ શકે છે. બરાબર, ઇતિહાસમાં પણ પૂછાઈ શકે, એટલે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. બાબા સાહેબે વકાલતની ડિગ્રી ક્યાંથી લીધી હતી?
તો રાઈટ આન્સર છે મિત્રોમાં લંડનથી, બરાબર, લંડનથી બાબા સાહેબે વકાલતની ડિગ્રી લીધી. બરોડાના મહારાજાએ ડૉક્ટર આંબેડકરને કયા પદ ઉપર રાખ્યા? તો બાબા સાહેબ જે છે મિત્રો એ વડોદરા સ્ટેટમાં નોકરી કરે છે અને એમને સૈન્ય સચિવના પદ પર રાખવામાં આવ્યા હતા. ડૉક્ટર આંબેડકરે ગ્રેજ્યુએટની ડિગ્રી ક્યારે લીધી હતી? તો 1912, બરાબર, 1912માં બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી હતી. ડૉક્ટર આંબેડકરે માસ્ટર ડિગ્રી ક્યાંથી લીધી? તો મિત્રો કોલંબિયા યુનિવર્સિટીમાં 1915માં તેઓ માસ્ટર ડિગ્રી લે છે. નેક્સ્ટ છે ડૉક્ટર આંબેડકરે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં પ્રવેશ ક્યારે લીધો હતો? તો રાઈટ આન્સર છે 1916માં, બરાબર, 1916માં લે છે. બાબા સાહેબે મૂક નાયક પત્રિકાની શરૂઆત ક્યારે કરી હતી? તો 1920માં બાબા સાહેબ મૂક નાયક પત્રિકાની શરૂઆત કરે છે. આ પ્રશ્ન તમને એમ પણ પૂછી શકાય કે મૂક નાયક પત્રિકાની શરૂઆત કોણે કરી હતી, બરાબર, એ રીતના પણ પૂછી શકે. ડૉક્ટર આંબેડકરે વકાલતની શરૂઆત ક્યાંથી કરી હતી? તો બોમ્બે હાઈકોર્ટ રાઈટ આન્સર છે, બરાબર. બાબા સાહેબે વકાલતની શરૂઆત બોમ્બે હાઈકોર્ટથી કરી. બાબા સાહેબ મુંબઈમાં સાયમન કમિશનના સદસ્ય ક્યારે બન્યા? તો 1928 રાઈટ આન્સર છે. 1928માં બાબા સાહેબ મુંબઈમાં સાયમન કમિશનના સદસ્ય બન્યા છે. ડૉક્ટર આંબેડકરે કાલારામ મંદિરમાં દલિતોના પ્રવેશ માટે આંદોલન ક્યારે કર્યું હતું? તો 3 માર્ચ 1930 રાઈટ આન્સર થશે. સ્ટાર માર્ક કરજો મિત્રો. કાલારામ મંદિરમાં દલિતોના પ્રવેશ માટે આંદોલન થયું છે 3 માર્ચ 1930. પૂના પેક્ટ બાબા સાહેબ અને કોની વચ્ચે થયો હતો? તો મિત્રો એ થયો છે ગાંધીજી વચ્ચે, બરાબર. પૂના પેક્ટ બાબા સાહેબ ભીમરાવ આંબેડકર અને ગાંધીજી વચ્ચે થાય છે. બાબા સાહેબે બહિષ્કૃત હિતકારીની સભાની સ્થાપના ક્યારે કરી હતી? 1924, 1924માં બાબા સાહેબે બહિષ્કૃત હિતકારીની સભાની સ્થાપના કરી. દલિત અધિકારોની રક્ષા માટે 1927માં ડૉક્ટર આંબેડકર દ્વારા પ્રકાશિત મરાઠી ભાષામાં પત્ર કયો હતો? તો બહિષ્કૃત ભારત રાઈટ આન્સર થશે. બાબા સાહેબે ઓલ ઇન્ડિયા શિડ્યુલ કાસ્ટ ફેડરેશનની સ્થાપના ક્યારે કરી? તો 1942માં. મહાત્મા ગાંધી અને આંબેડકર વચ્ચે પૂના પેક્ટ ક્યારે થયો હતો? 24 સપ્ટેમ્બર 1932. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમતો તો લાઇક કરી લેજો, તમારા બીજા મિત્રો સાથે શેર કરી લેજો. ખૂબ વધારે મહેનત કરતા હોઈએ છીએ તમારા માટે આવા ટોપિક લઈને આવીએ જેથી કરીને તમે એક્ઝામમાં સારો સ્કોર કરી શકો. કમેન્ટ કરો અને એક લાઇક કરો, બીજું અમને કંઈ નથી જોતું. બંધારણ નિર્માણ માટે ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા? તો એ હતા મિત્રો ભીમરાવ આંબેડકર. ડૉક્ટર આંબેડકરની સમાધિ સ્થળ ચૈત્યભૂમિ ક્યાં આવેલી છે? તો ડૉક્ટર આંબેડકરની સમાધિ સ્થળ છે મિત્રો ચૈત્યભૂમિ, આવેલી છે મુંબઈ ખાતે, બરાબર. મુંબઈ રાઈટ આન્સર થશે. વિદેશમાં અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની ઉપાધિ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા? તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. 3 ગોળમેજ સંમેલનમાં ભાગ લેનાર એકમાત્ર ભારતીય કોણ હતા? તો એ પણ બાબા સાહેબ ભીમરાવ આંબેડકર હતા. સંવિધાન સભા માટે ડૉક્ટર આંબેડકર ક્યાંથી ચૂંટાયા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં પશ્ચિમ બંગાળ, બરાબર. સંવિધાન સભા માટે આ સ્ટારમાં કરજો, આ તમને બંધારણમાં પ્રશ્ન પૂછી શકે છે. ભારત સરકારના પ્રથમ કાનૂન મંત્રી કોણ હતા? તો બાબા સાહેબ ભીમરાવ આંબેડકર હતા. બાબા સાહેબ બૌદ્ધ ધર્મ ક્યારે સ્વીકાર કર્યો? તો 14 ઓક્ટોબર 1956, બરાબર. 14 ઓક્ટોબર 1956ના રોજ બાબા સાહેબ જે છે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરે છે. બાબા સાહેબે બૌદ્ધ ધર્મની દીક્ષા કોની પાસેથી લીધી હતી? તો એ લીધી છે વીર ચંદ્રમણી પાસેથી, વીર ચંદ્રમણી પાસેથી. બાબા સાહેબ આંબેડકરનું મૃત્યુ ક્યારે થયું હતું મિત્રો? તો એમનું નિધન થાય છે 6 ડિસેમ્બર 1956, બરાબર. 6 ડિસેમ્બર 1956. વર્ષ 2026માં ડૉક્ટર આંબેડકરની કેટલામી જયંતિ મનાવવામાં આવી? તો 135મી. તો વિદ્યાર્થી મિત્રો હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના 35 પ્રશ્નો. કરંટ અફેર્સની PDF જોઈતી હોય 9510411961 આ નંબર પર મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.